लोकसभा चुनाव 2024 की घोषणा के बाद जिला निर्वाचन अधिकारी एवं वलसाड जिला कलेक्टर श्री आयुष ओक की अध्यक्षता में कलेक्टर कार्यालय के सभागार में प्रेस वार्ता आयोजित की गई। प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हुए जिला निर्वाचन अधिकारी ने वलसाड संसदीय क्षेत्र के बारे में जानकारी दी और बताया कि संसदीय क्षेत्र में कुल 2006 मतदान केंद्रों पर मतदान होगा, जिसमें इस संसदीय क्षेत्र में कुल 7 विधानसभा क्षेत्र है, जिसमें 173 डांग, 177 वासदा, 178 धर्मपुर, 179 वलसाड, 180 पार्टी, 181 कपराडा और 182 उमरगाम शामिल हैं। संसदीय क्षेत्र में 9,39,379 पुरुष और 9,08,810 महिला और 22 अन्य कुल 18,48,211 मतदाता हैं। इसमें 18 से 19 वर्ष आयु वर्ग के 48,783 पहली बार मतदाता और 20 से 29 वर्ष आयु वर्ग के 86,223 मतदाता शामिल हैं। इनमें 227 सर्विस वोटर और 13,287 दिव्यांग वोटर हैं। लोकसभा चुनाव 2019 की तुलना में लोकसभा चुनाव 2024 में 1,77,443 मतदाताओं की बढ़ोतरी हुई है। बुजुर्ग एवं दिव्यांग मतदाताओं के लिए मतदान केंद्रों पर रैंप एवं व्हीलचेयर की व्यवस्था की जाएगी तथा 60% से अधिक दिव्यांग एवं बुजुर्ग मतदाताओं को उनके घर पर ही मतदान कराया जाएगा। जे कलेक्टर ऑफिस तरफથી નક્કી કરવામાં આવ્યા છે ટોટલ પોલિંગ સ્ટેશન લોકેશન આપણા 810 છે અને પોલિંગ સ્ટેશન્સ આપણા ટોટલ 1317 છે અને એની અંદર કુલ મળીને જે પોલીસ સ્ટેશન વાઇઝ જે માહિતી છે એ નક્કી કરીએ તો કુલ મળીને આપણી 5 જેટલી જે કંપની છે એની ફાળવણી કરવામાં આવશે। હાલ એક આરપીએફની જે કંપની છે રેલવે પ્રોટેક્શન ફોર્સની કંપની તારીખ 7મી માર્ચથી સમગ્ર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં અત્યારથી એનું ડિપ્લોયમેન્ટ થઈ ગયેલું છે। આપ જોઈ રહ્યા છો કે દરરોજ સવાર અને સાંજ બંને ટાઈમ પર સમગ્ર જિલ્લામાં એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ છે। ટ્રાફિક વોર્ડનની સાથે સાથે હોમગાર્ડ, જીઆરડી અને વલસાડ પોલીસ સમગ્ર મળીને 1200થી વધુ પોલીસ આ સમગ્ર ઇલેક્શન બંદોબસ્તમાં જોડાશે। એફએસટી એસએસટીની અંદર પણ પોલીસ કર્મચારીઓ અત્યારથી જ કામગીરી ચાલુ થઈ ગઈ છે। સાથે સાથે વલસાડ જિલ્લો બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ છે, બાજુમાં પાલઘર નાસિક જિલ્લો છે અને બાજુમાં યુનિયન ટેરિટરી દમણ અને સેલ્વાસ છે। એના કારણે વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન જે લીકરની મૂવમેન્ટ છે એની સાથે સાથે ગુટખાની મૂવમેન્ટ, લીકર મૂવમેન્ટ અને કોઈપણ પ્રકારની મૂવમેન્ટ કેશ કે એવી કોઈપણ ડ્રગ્સની કોઈપણ મૂવમેન્ટ ના થાય એના માટે સમગ્ર જિલ્લામાં 32 જેટલી ચેકપોસ્ટ સમગ્ર જિલ્લામાં કાર્યરત કરવામાં આવી છે અને આ 32 ચેકપોસ્ટ આજથી જ કાર્યરત થઈ જશે અને એ તમામ 32 ચેકપોસ્ટ ઉપર રેન્ડમલી એફએસટી એસએસટી પણ હોલ્ડ કરશે અને એ લોકો પણ એની અંદર ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરશે। સામાન્ય લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં આજે જિલ્લા કક્ષાએ જે તૈયારીઓ થયેલી છે એના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી। 26 વલસાડ લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભા આવે છે। એ પૈકી ડાંગ વિધાનસભા ડાંગ જિલ્લામાં અને વાંસદા વિધાનસભા નવસારી જિલ્લામાં પડે છે। અન્ય 5 વિધાનસભાઓ વલસાડ જિલ્લામાં પડે છે। કુલ મતદારો અત્યાર સુધી નોંધણી જે થયેલી છે એ 18,48,211 મતદારો છે। એ પૈકી 1 જાન્યુઆરી 2024ની લાયકાત પ્રમાણે પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 48,783 છે। દિવ્યાંગ મતદારો કુલ નોંધાયેલા 13,267 છે અને સેવા મતદારો 227 છે। એના ઉપરાંત કુલ મતદાન મથકો જે છે એ 2006 છે। સ્વીપની એક્ટિવિટી, મતદાર જાગૃતિ, મતદાર નોંધણી અને વોટર ટર્નઆઉટ વધારવા માટે સમયાંતરે જે કાર્યક્રમો થશે એ બધાની ડિટેલ્સ આપને અમારા ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી મળતી રહેશે। એના ઉપરાંત આજથી આચારસંહિતા અમલમાં થતાં કુલ 16 ટીમોની રચના કરવામાં આવેલી છે। એ તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે। ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જે અગાઉ કાર્યરત હતો એ આજથી ફૂલ ફ્લેજ ચાલુ થયું છે। મેં એના નંબર્સ આપની સાથે ઓલરેડી શેર કરી દીધા છે। એના ઉપરાંત મારે તમામ મતદારોને વિનંતી છે કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરે। જો ન હોય તો હજુ સુધી નવું નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે। હવે પછી આપણે નવું કોઈ નામ કમી કરી શકતા નથી।
એટલે નવા મતદારો કોઈ બાકી રહી ગયા હોય તો એમનું નામ આપણે ઉમેરી શકીએ છીએ. એના ઉપરાંત આચારસંહિતામાં 24 કલાક, 48 કલાક અને 72 કલાક આવી 3 જે ગાઈડલાઇન્સ કમિશનની હોય છે એના પ્રમાણે આજથી જ કામ શરૂ થઈ જશે અને એમાં થયેલી જે કામગીરી છે એ 72 કલાક પૂરા થાય એટલે આપણે આપની સાથે શેર કરી દઈશું. એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નોડલ અધિકારી તરીકે નિમણૂક થયેલી છે. ફ્લાઇંગ સ્ક્વોડ્સ 20 છે જિલ્લામાં, જેને આજથી કાર્યરત થઈ ગયા છે. ડેટ ઓફ નોટિફિકેશન 12 એપ્રિલના રોજ છે અને ત્યાંથી અન્ય એક્સપેન્ડિચર મોનિટરિંગની ટીમ્સ કાર્યરત થઈ જશે. એ લોકોની પણ તાલીમ થઈ ગઈ છે અને નિમણૂક પણ થઈ ગઈ છે. ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ સાથે જોઈન્ટ મિટિંગ કરવાની હોય છે એ પણ અમે પાલઘર, નાસિક, દમણ અને સેલવાસ કલેક્ટર્સ અને એસપી સાથે કરી દીધી છે અને એમાં પોલીસ રિલેટેડ કોઓર્ડિનેશન, ઇલીગલ એક્ટિવિટીઝ રિલેટેડ જે કંઈ કોઓર્ડિનેશન કરવાનું હતું એ અને ડિપ્લોયમેન્ટ રિલેટેડ કોઓર્ડિનેશન અને પોલિંગ સ્ટેશન, પોલિંગ પાર્ટીઝ અને એ બધું કોઓર્ડિનેશન પણ એમના જોડે ઓલરેડી કરી દેવામાં આવેલું છે.